તો આજે અમે આવી જઈએ છીએ અમારા વડદાદાઓના ગામમાં, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. એનું નામ છે ગાલવાડા. ત્યાં આગળ અમારા ઈષ્ટ દેવતા ગણો કે કુળ દેવતા ગણો અહીંયા બિરાજમાન છે. એટલે અહીંયા અમારા એક મોટા ભાઈના બાબાના દીકરાની બાબરી હતી, જે ધાર્મિક ક્રિયાઓ વેકણ થાય છે. એના માટે અમે વેકણાઈ જાય છીએ. જે જો આ જન્મથી વળીને 5 વર્ષનું છોકરું થાય ને એટલે પછી આવી સોલની ક્રિયા કરવામાં આવે, આવી ટાલ કરી દેવી પડે. ધાર્મિક ક્રિયા કહે છે એ એના અનુસંધાનમાં બધું છે આખો પ્રોગ્રામ. આ જૂનું સ્થાનક છે અને નવું સ્થાનક ત્યાં આગળ છે. તે બધી ભોજન વ્યવસ્થા અને બધું ત્યાં આગળ રાખેલી છે. એટલે આપણે હવે ત્યાં આગળ જઈએ, તમને બતાવી દઈએ. ચલો હવે નીકળીએ આપણે અહીંથી. જુઓ, આ તો નવું સ્થાનક ઉપર આપણે આવી ગયા. અને આ નવું સ્થાનક આપણે સાસમ પાલનપુર રોડ ટચ જ છે. જે આશ્રમ જેવી વિશાળ જગ્યા છે, વિશાળ એટલે મીડિયમ માપની જગ્યા, જે આગળ ભોજન સમારંભની બધી વ્યવસ્થા છે. વેકણ આવી ગયા. અને ગોમમાંથી જુઓ અમારા બધા આવી ગયા ભાઈઓ, બધા કુટુંબનું ટ્રેક્ટર લઈ. જો આ રહી જગ્યા, આ બધું હોલ છે આખું. ભજન કીર્તન કરવાનો હોલ છે. આ રહ્યો રસોડા વિભાગ છે ચાલુ, જમવાનું ચાલુ જ છે બનાવવાનું. અને આપણે જઈએ હવે નવા મંદિર તરફ. આ રહે નવા મંદિરનું સ્થાપન વેકણ કરેલું છે. આ નવા મંદિરનું સ્થાન બધા. હા હા तुम બહુ સરસ છે. આ વૃક્ષોનો ઘટાદાર સોયડો કેવો છે. ખરા ઉનાળા કેવી મજા આવે આ વૃક્ષો. બહુ મજા આવે. મારા બાબરાનો પ્રસાદ છે. એસી જેવો પવન આવે છે. ઝાડી એવી છે મસ્ત. આ કાકાજી વાઈને જતા રહ્યા, પણ બહુ મસ્ત કરી છે. કેમ? હા, બાપુ તો એ તો બાબરાના સમસેવક હતા અને બાબરાએ અમને બહુ વેળાવાળી. જો ભોજનમાં શું છે, લડ્ડુ છે, પછી શાક છે, પૂરી, પાપડ, દાળ, ભાત, આટલી આઈટમ છે ભાઈ પ્રસાદીમાં. તો ખાઈ લઈએ. ચલો. શું આ બધી વેલો છે સવાયેલી. આવી ગયા. આ પાણીની વ્યવસ્થા માટે મોટું આખું ટોકું પણ બની ગયેલું છે. આ બાજુ બધા મહેમાન બેઠેલા છે. હા, અમારા પાલનપુર વાળા વિનુભાઈ. હા ભાઈ, હા ભાઈ, મજા શાંતિ. હા લ્યા. એ જો આ જન્મથી વળીને 5 વર્ષનું છોકરું થાય ને એટલે પછી આવી સોલની ક્રિયા કરવામાં આવે, આવી ટાલ કરી દેવી પડે. ધાર્મિક ક્રિયા કહે છે એ એના અનુસંધાનમાં બધું છે આખો પ્રોગ્રામ. મજામાં મજા મજાને મજા જુઓ. બ્લોગ બનાવવા જબરજસ્ત. મજા જુઓ આપણે. તો મિત્રો વાગ્યા છે 8:15 અને અમે આવી જાય છીએ મિત્રોના રમેણમાં. રમેણનો બધો આખો પ્રસંગ તમને બતાવીએ. આકાશ
એમનો આ વેળાવી વાળા શિકોતરના ભગવાન દરેકને ખમા કહે છે. મજા મજાને મજા જોવા કીધું. મજા મજા. કેજુભાઈ શાંતિ.